સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સિલવાસના 2 દિવસના પ્રવાસે આવ્યા છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના મોંઘેરા મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા લાભાર્થી સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા, જ્યાં તેઓએ સિલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું। આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગૃહમંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા। આ પ્રસંગે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે આ સંમેલનમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી જોવા મળી હતી। કલાબેને સ્ટેજ પર જઈ ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું। પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા। સાથે જ સંબોધન દરમિયાન અમિત શાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી। અમિત શાહે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર પણ મોદીજીની ઝોલીમાં નાખી ભાજપને 400 પાર કરાવવા અપીલ પણ કરી હતી। આ પ્રસંગે અમિત શાહે ઇન્ડિયા ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું અને એક તરફ દેશભક્તિથી ઓતપ્રોત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ત્રીજી વખત પસંદ કરવા અને બીજી બાજુ પોતાના પરિવારજનોને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનાવવાના પ્રયાસ કરતા પરિવારવાદી ગઠબંધન વચ્ચે મોદીને પસંદ કરવા અપીલ કરી હતી। આમ અમિત શાહે અનેક મુદ્દે इंडिया गठबंधन पर आकरा प्रहार पण કર્યા હતા। हम चुनाव की दहलीज पर खड़े हैं। हमारे सामने 2 विकल्प है, एक और देशभक्ति से ओतप्रोत नरेंद्र मोदी का नेतृत्व और दूसरी ओर 7 परिवारवादी पार्टियों का ये इंडी अलायंस है। हिंदू अलायंस है। आपको तय करना है देश को दुनिया के 5वें नंबर का अर्थतंत्र बनाने वाले नरेंद्र मोदी का शासन चाहिए या 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाले इंडी अलायंस का शासन। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને સંબોધી જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં 100 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, નવી સરકાર બનાવશે। ત્યારે હું અપીલ કરું છું કે સંઘ પ્રદેશની 3 સીટ મોદીજીને આપો। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંઘ પ્રદેશની મુલાકાતે આવ્યા છે, ત્યારે અમિત શાહની ઉપસ્થિતિમાં અનેક બેઠકો યોજાઈ હતી, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતનો ગતરોજ બીજો દિવસ હતો। અમિત શાહની આગેવાનીમાં ગતરોજ દમણના મીરાસોલ રિસોર્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મહત્વની બેઠક યોજાઈ હતી। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરામર્શદ દાત્રી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરામર્શદ દાત્રી સમિતિના સભ્ય, સાંસદો, સંબંધિત અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મહત્વની બેઠકમાં CRPF એટલે કે કેન્દ્રીય સશસ્ત્ર દળ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની સાથે CRPFના રાષ્ટ્રીય સ્તરના અધિકારીઓ અને જમ્મુ કાશ્મીરના પણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સમિતિના સભ્ય, સાંસદો પણ હાજર રહ્યા હતા, જેમાં સુરક્ષાના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી। તો આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ માટે ભાજપ પ્રદેશ નિરીક્ષકોની 3 સભ્યોની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંભવિત ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે, જેમાં વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોના દિવસભર અભિપ્રાય લેવામાં આવશે, જે બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને લઈ શહેર ભાજપમાં ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે,
લોકસભાની ચૂંટણીને લઈ અપેક્ષિત કાર્યકરોને સાંભળવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ હાલ સુરત આવી પહોંચી છે, જે 3 સભ્યોની નિરીક્ષકોની ટીમ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ તરફથી મીનાક્ષીબેન પટેલ, જયસિંહ ચૌહાણ અને દિલીપ ઠાકોર દ્વારા અપેક્ષિત કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે સેન્સ લેવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી શકે છે. નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે. પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના, સંગઠનના, કોર્પોરેટરો અને જુનિયરો, સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું, એમનો અભિપ્રાય લઈશું. જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મુકામે મળવાની છે તે અમે આ રજૂઆત ત્યાં કરીશું, એમને આપીશું રિપોર્ટ અમારો, અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે. 24 સુરત લોકસભાના ઉમેદવારોને માટેની રજૂઆતની પ્રક્રિયા ચાલી રહી છે. જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કમલનો સિમ્બોલ લઈને આવે એનું કામ ડબલ જોશ, ડબલ ઉત્સાહ, ડબલ તાકાતથી કરવાનું. ઉમેદવારની પસંદગી બાબતની એક સેન્સિટિવ પ્રક્રિયા જે પાર્ટીની પરંપરા છે તે મુજબ આજે અહીંયા કાર્યાલય ખાતે રાખી છે. 3 નિરીક્ષકો આવ્યા છે. અપેક્ષિત લોકોને કાર્યાલય તરફથી જાણકારી થઈ છે મુજબ સૌ પોતાની રીતે સેન્સ આપવા અહીંયા આવ્યા છે. મેં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી દાવેદારી આજે કરી છે. આશા છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ મારી કદર કરે પણ ખરી, અને નહીં પણ કરે તો પણ જેમને પણ ટિકિટ મળે એને માટે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરવા માટે કટિબદ્ધ છે. નિરીક્ષકોએ બોલાવ્યા હતા, પાસે એમની પાસે જઈ આવ્યો ને નિરીક્ષકને મેં જે સંસદીય વિસ્તાર 24માં મારી ઉમેદવારી કરવાની ઈચ્છા છે, લડવાની ઈચ્છા છે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશ. વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહ્યા છે, જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકોની ટીમ દ્વારા તમામ અપેક્ષિત કાર્યકરોના રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જે રિપોર્ટના આધારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરાશે અને કોને ટિકિટ આપવી કે કોને ન આપવી. જો કે આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના જૂના જોગીઓ પણ જોડાયા છે, જેમાં અગાઉ કોર્પોરેટરથી લઈ પૂર્વ ધારાસભ્યો પણ રહી ચૂક્યા છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાલનારી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજિત 120 જેટલા લોકોના સેન્સ લેવામાં આવી શકે છે. તો આ તરફ જ્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સિલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જન્મદિવસની ઉજવણી મોડી રાત્રે કરવામાં આવી હતી, જેમાં ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખે 1 નહીં 2 નહીં 10 કેક તલવારથી કાપી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો છે. ભાજપના એક અગ્રણીએ તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભાજપ અગ્રણી રાકેશસિંહ ચૌહાણનો તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે રાકેશ ચૌહાણ સિલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. તેમનો જન્મદિવસની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જન્મદિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ ઉજવણીમાં રાકેશ ચૌહાણ એ તલવારથી પોતાની બર્થડે કેક કાપી હતી. આટલેથી ન અટકતા તેઓ તલવાર સાથે ડાન્સ પણ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ નગર હવેલીના સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા છે. ત્યારે દાદરા અને નગર હવેલીના ભાજપના પ્રથમ હરોળના અગ્રણીએ તલવારથી કેક કાપી જાહેરનામાનો ભંગ કરતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોન રફ પર ડ્યુટી ઘટાડવા માંગ કરવામાં આવી રહી છે. સોન રફ ઉપર પણ પોલીસ ડાયમંડ જેમ 5% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે, જે ઘટાડી રફની જેમ કરવા ડાયમંડ એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે. હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, રશિયા સહિતના દેશ પાસેથી રફ ઇમ્પોર્ટ કરે છે. સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઇમ્પોર્ટ કરે છે.
સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરિયલ. આ રફને સોન રફ કહેવામાં આવે છે. જો કે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે, કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલિશ ડાયમંડ સમાન જ ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે. જો કે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો 5% ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે, પરંતુ ઇઝરાયલ જેવા દેશોમાં જે મોટા હીરા તૈયાર થાય છે અને તેની રફમાંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે. જો કે આ સોન રફમાંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઇઝનો હીરો તૈયાર કરવામાં આવે છે, જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય. પરંતુ હકીકત એવી છે કે સોન રફને ભારતમાં લાવવામાં મુશ્કેલી નડી રહી છે, કારણ કે સરકાર પોલિશ ડાયમંડ પર જે 5% ડ્યુટી લગાવી છે તે જ સરકારની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે, જેથી સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી રહી છે. सोन डायमंड को लेके जो कारखानेदार मुश्किलें का सामना कर रहे हैं, उसमें उनके सामने सबसे बड़ी चुनौती यह है कि एंटवर्प और इज़राइल में जो कारखाने हैं वो रफ़ को काटने के बाद जो काम का हीरा होता है उसको वो बना लेते हैं, बाकी कटी हुई रफ़ को वो बेच देते हैं और भारत के जो हीरा मैन्युफैक्चरर्स हैं वो उसको ख़रीद के इंपोर्ट करते हैं. तो सरकार जो है, सरकार का जो नियम है उस हिसाब से वो उसको तैयार हीरा मान के 5% उस पर इम्पोर्ट ड्यूटी लगा रहे हैं, जबकि वो कटी हुई रफ़ है और वो जो है 0.25% ड्यूटी के अंतर्गत इम्पोर्ट होनी चाहिए. હમણાં થોડા સમયથી જે અમારે રફ ડાયમંડ ઇમ્પોર્ટ થાય છે તેમાં એક સોન ડાયમંડ પણ આવે છે. એ ખરેખર તો રફ ડાયમંડનો જ પાર્ટ છે. દુનિયાના દેશોમાં જે પોઇન્ટેડ હીરાના મેન્યુફેક્ચર થાય છે, કારખાનાઓ ચાલે છે, એને વધારાનો પાર્ટ એ કર્ફિંગ કરી નાખે છે અને એ લોકો ત્યાંની માર્કેટમાં વેચતા હોય. તો એના પર અત્યારે જે 5% ડ્યુટી લગાવવામાં આવી છે એ એકદમ ગેરવ્યાજબી છે. સુરતના હીરા ઉદ્યોગકારો એ આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી કે પોલિશ હીરાની ઇમ્પોર્ટ ડ્યુટી 5% છે, સામે રફની 0.25% છે, જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે 5% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25% કરી આપે તેવી માંગ કરવામાં આવી છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 3 બાળકો લાવારીસ અવસ્થામાં મળી આવતા સમાજસેવીએ બાળકોને શેલ્ટર હોમમાં લાવી તેમને સહારો આપ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ બહાર 3 બાળકો એકલા બેસેલા દેખાતા સામાજિક કાર્યકર્તાએ તેમની પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું હતું કે તેમના પિતા તેમને તરછોડી ચાલ્યા ગયા છે, જેથી સામાજિક કાર્યકર્તાએ તાત્કાલિક ધોરણે સુરતના નિરાધારના આધાર એવા તરુણ મિશ્રાને જાણ કરતા તરુણ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. તરુણ મિશ્રા અને તેમની ટીમ દ્વારા તેના પિતા અને માતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન બાળકોએ જણાવ્યું હતું કે તેમની માતા તેમના મોટા ભાઈને લઈ આજથી આશરે 1.5 થી 2 મહિના અગાઉ તેમને છોડી ચાલી ગઈ હતી અને તેઓ તેના પિતા સાથે રહેતા છે. જ્યારે તરુણ મિશ્રાએ તેમના પિતાનો સંપર્ક કર્યો ત્યારે એવી માહિતી સામે આવી હતી કે પિતા દ્વારા જ તેમના આ બાળકોને તરછોડી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ પાછળનું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે હકીકત એવી સામે આવી હતી કે બાળકોનો પિતા રિક્ષા ચલાવીને તેના 4 જેટલા બાળકોનું ભરણ પોષણ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાળકોનું ભરણ પોષણ અટવાતા અંતે પિતાએ આ બાળકોને તરછોડી મૂકવાનું નક્કી કર્યું હતું અને ગતરોજ સિવિલ હોસ્પિટલ મૂકી તે તેના નાના બાળક સાથે નીકળી ગયો હતો. હાલ તરુણ મિશ્રા આ 3 નિરાધાર બાળકોને સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણના શેલ્ટર હોમ ખાતે લઈ આવ્યા છે અને બાળકોના ભરણ પોષણ અને શિક્ષણનો સમગ્ર ભાર ઉપાડવાનું નક્કી કરી માનવતા મહેકાવી છે. एक्चुअली 3 बच्चे सिविल अस्पताल के बाहर थे और वो अपने फैमिली से मिसिंग हो गए थे, तो उनके लिए मुझे कॉल आया समाज सेवी धर्मेश भाई गामी का कि यहाँ पे 3 बच्चे हैं. तो मैं वहाँ पे गया तो वहाँ पे देखा तो वाकई में वो 3 बच्चे थे और
वो अपने मम्मी पापा से बिछड़ गए थे। फिर हम बच्चों को शेल्टर होम में लेके आए। फिर उनके पिताजी से हमारी बात हो पाई फाइनली। उसके पिताजी आए तो देखा तो उनकी भी स्थिति वैसी ही कुछ थी कि वो पूरी तरह से काम करने जाए या थोड़ा बहुत काम करे, कोई अस्थायी काम नहीं था। तो बच्चे खुद से इतनी छोटी छोटी उम्र में खाना बना रहे हैं, उनको भी खाना बना के दे रहे हैं और इधर उधर घूम रहे हैं, और शिक्षा और कोई भी चीज़ उन्हें मिल नहीं पा रही है। तो हमें ये सही लगा कि क्यों ना हम ये जो शेल्टर होम है इनके अंदर उन बच्चों को रखें और बच्चे यहाँ पे रह के पढ़ाई करें और खाना पीना उन्हें यहाँ मिले, तो एटलीस्ट उनका भविष्य आगे बड़ा होगा। તરુણ મિશ્રાએ બાળકોના પિતાને જણાવ્યું હતું કે તમે જ્યાં સુધી સક્ષમ ન થાવ કે દીકરી સક્ષમ ન થાય ત્યાં સુધી તેઓ અહીં રહી શકે છે અને તેઓ એકબીજાથી મળી પણ શકે છે અને તેમના માટે શેલ્ટર હોમમાં અલગથી એક રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે। સચિન વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો દ્વારા હિન્દી ભાષામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કથાનું લાભ લઈ રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ ભગવાન રામના નામથી રંગાઈ ગયું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। હાલ સુરતના સચિન વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડમાં પરપ્રાંતીય હિન્દી ભાષી લોકો માટે હિન્દી ભાષા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય બાબત આ રામકથામાં આ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જે પોતે ગુજરાતના વતની છે અને ગુજરાતી કથાનું વાંચન કરે છે તેઓ દ્વારા આ રામકથા હિન્દી ભાષામાં કરવામાં આવી રહી છે। આ રામકથાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે। સચિન વિસ્તારમાં રહેતા રાજસ્થાની, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળી સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી રામકથા સાંભળી રહ્યા છે। बहुत अच्छा मुझे भी लगा। यहाँ सचिन विस्तार में हमारे भारत भर के अलग अलग राज्यों से बहुत लोग हिंदी भाषी लोग यहाँ रहते हैं और अच्छा परिश्रम करके हमारे भारत देश को समृद्ध बनाने का प्रयास कर रहे हैं। तो सभी राज्यों के सभी हिंदी भाषी समाज के लोगों को कथा सुनाकर सभी को प्रसन्न करने की मेरी भावना थी और इसीलिए ये हमने आयोजन किया है। और अयोध्या में जो हमारे भगवान श्री रामचंद्र भगवान की प्राण प्रतिष्ठा हुई उनकी खुशहाली में और सभी हिंदी भाषी समाज के लोगों को प्रसन्न करने के लिए और उनको भी एक लगे कि हमारा आयोजन है, इसलिए आयोजक में उनको ही रखा है। ગુજરાતમાં મોટે ભાગે રામકથા ગુજરાતીમાં થતી હોય છે, જ્યારે હાલ ગુજરાતી કથાકાર દ્વારા હિન્દી ભાષામાં કરવામાં આવી રહેલી રામકથા પરપ્રાંતિને માટે તેમના વતનની યાદ અપાવી રહી છે। દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના 55મા પદવીદાન સમારોહમાં 23 વર્ષીય સરસ્વતી રાઠોડને સંસ્કૃત ભાષામાં MA પદવી સાથે 3 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવતા પરિવાર અને સમાજનું ગૌરવ દીકરીએ વધાર્યું છે। દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 55મા પદવીદાન સમારોહમાં ભરૂચ વતની 23 વર્ષીય સરસ્વતી રાઠોડે સંસ્કૃત ભાષામાં 3 ગોલ્ડ મેડલ સાથે MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી। સરસ્વતીએ જણાવ્યું હતું કે પરિવારમાં ઉચ્ચ અભ્યાસ કરનાર હું પ્રથમ અને એકમાત્ર દીકરી છું અને ભવિષ્યમાં સરકારી શાળામાં શિક્ષક બની પોતાના જેવા અનેક ગરીબ બાળકોને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું ધ્યેય હોવાનું જણાવ્યું હતું। સરસ્વતી હાલ વલસાડમાં BEdનો અભ્યાસ કરે છે અને MAd કરી શિક્ષક બનવાનું લક્ષ્ય છે। તેમણે કહ્યું હતું કે ધોરણ 10 બાદ સંસ્કૃત ભાષા તરફ વધેલા ઝુકાવને કારણે મેં આ વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું હતું। આધુનિક યુગમાં જ્યાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત બની પોતાની પરંપરાને ભૂલી ગેરમાર્ગે દોરવાઈ જાય છે, ત્યારે હું સંસ્કારી ભાષા એવી સંસ્કૃત ભાષાના માધ્યમથી બાળકોને ભારતીય સંસ્કૃતિ ભાષાની જનની સંસ્કૃતની સુંદરતા વિશેષતાથી સૌને અવગત કરવા ઈચ્છું છું। સંસ્કૃત ભાષા સાથે તાદાત્મ્ય સાધી વિદ્યાર્થીઓ પરિવાર કે સમાજ પ્રતિ જવાબદારીભર્યું વર્તન કરશે। સરસ્વતીએ ન માત્ર પોતાના પરિવાર પરંતુ સમગ્ર સમાજની દીકરીઓ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરત શહેરની 22 વર્ષીય દિશા પાટીલે મિસ્ટર એન્ડ મિસ એશિયા 2024માં સિલ્વર મેડલ હાંસલ કરી દીકરીઓ માટે પ્રેરણા બની છે। આ અંગે દિશા પાટીલે ઇન્ડિયા ન્યૂઝને મુલાકાત આપી માહિતી આપી હતી। સુરતની આશરે 22 વર્ષની દીકરી દિશા પાટીલ છેલ્લા ઘણા સમયથી નવાગામ ડિંડોલી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે। આશરે 2 વર્ષ અગાઉ તેને પોતાના શરીરને ફિટ રાખવા માટે જીમ જોઈન કર્યું હતું।
ત્યારે તેને કોઈ રમતમાં કે અન્ય કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવાની ઈચ્છા ન હતી, પરંતુ પોતાના શરીરને લઈ બોડી બનાવવાની ગેલછા એ દિશા પાટીલને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડી દીધી છે. મહારાષ્ટ્રની દીકરી અને જ્યારે બોડી બિલ્ડિંગમાં કેરિયર બનાવવાનું વિચાર્યું ત્યારે તેના પરિવારે તેનો ઘણો વિરોધ કર્યો, પરંતુ દીકરીની જીદની આગળ પરિવાર પણ નતમસ્તક થયું અને અંતે દીકરીના સપોર્ટમાં ઉતર્યા. અને આજે દિશા પાટીલે દિલ્હી જઈ મિસ્ટર એન્ડ મિસ એશિયા 2024માં સિલ્વર મેડલ હાંસલ કરી દીકરીઓ માટે એક પ્રેરણા બની ગઈ છે. દિશા પાટીલે જ્યારે 2 વર્ષ અગાઉ તેણે શરીર ઉપર ધ્યાન આપવા માટે જીમ જોઈન કર્યું ત્યારે તે તેના કોચ અને અન્ય મિત્રો સાથે કોમ્પિટિશન અને બોડી બિલ્ડિંગની રમત જોવા ગઈ હતી. ત્યારે તેણે વિચાર્યું કે જો આ યુવકો આ રીતના કરી શકતા હોય તો અમે છોકરીઓ કેમ નહીં. ત્યારબાદ તેણે તેના કોચ અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે તેણે વિચાર્યું કે જો યુવકો આ રીતના કરી શકતા હોય તો અમે છોકરીઓ કેમ નહીં. ત્યારબાદ તેણે તેના કોચ અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે જે રીતે અમે યુવકો કરી શકીએ છીએ તે રીતે છોકરીઓ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે. ત્યારે તેણે વિચાર્યું કે હું પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈશ અને પોતાના પરિવારના નામની સાથે સાથે દેશનું પણ નામ રોશન કરીશ. ત્યારે તેણે પોતાના શરીર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને શરૂઆતમાં દક્ષિણ ગુજરાત તરફથી ભાગ લીધો. ત્યારબાદ ગુજરાત લેવલ પર, પછી ભારત લેવલ પર અને અંતે 24 ફેબ્રુઆરીના રોજ એશિયા તરફથી રમી સિલ્વર મેડલ લઈ ભારતની સાથે સાથે ગુજરાત અને સુરતનું નામ પણ રોશન કર્યું છે. ત્યારે દિશા પાટીલે इंडिया न्यूज़ गुजरात સાથે વાતચીત કરી વધુ માહિતી આપી હતી. इस बार जैसे कि पिछली बार मैंने इंडिया में गोल्ड लाया था, तो मैं इस बार मिस्टर एंड मिस एशिया दिल्ली कंपटीशन हुआ था 24 फरवरी को, वहाँ खेलने गई थी, जहाँ पे ओवरऑल एशिया में जितने भी कंट्रीज हैं वहाँ के पार्टिसिपेट आए थे और मैं इंडिया को रिप्रेजेंट कर रही थी. वहाँ पे टोटल 6 कंटेस्टेंट्स थे और मेरा उसमें सिल्वर मेडल आया है और फर्स्ट मेडल कर्नाटका के एक लेडीज थे, उनका आया है. मैंने मेहनत तो की है, बट मेरा जर्नी जस्ट 1 साल 1.5 साल पहले ही स्टार्ट हुआ है और मैं 1.5 साल के ये जर्नी में वहाँ तक पहुँची हूँ, वो मेरे लिए बहुत बड़ी बात है. परिवार का पहले कॉस्ट्यूम के मामले में विरोध था. દેશ માટે સિલ્વર મેડલ લાવનાર દિશા પાટીલે દેશ, રાજ્ય અને સુરતને ગૌરવ અપાવ્યું છે. દિશાએ સાબિત કરી બતાવ્યું છે કે દીકરી પણ દીકરાની જગ્યા લઈ શકે છે અને પરિવારને ગૌરવ અપાવી શકે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.